અંકલેશ્વર તાલુકાના આવાદર ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દહેશત મચાવનાર દીપડો અંતે વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં પુરાયો છે। જી હા, બિલકુલ દીપડો પકડાતા ગામમાં ભયનો માહોલ દૂર થયો અને ગ્રામજનોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો છે। 2 દિવસ પૂર્વે દીપડાએ ગામના એક ડેરી ફાર્મ પર હુમલો કરી 3 વાછરડીઓનો પર હુમલો કર્યો હતો, જેમાં એક વાછરડીનો શિકાર થયો, જ્યારે અન્ય 2 પશુ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા। ઘટનાના પગલે ગામમાં ભારે ભય ફેલાયો હતો। ગ્રામજનોની રજૂઆત બાદ અંકલેશ્વર વન વિભાગની ટીમે સ્થળ પર પાંજરું ગોઠવી સતત દેખરેખ શરૂ કરી હતી। મોનિટરિંગ બાદ દીપડો પાંજરામાં પુરાતા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થયા। વન વિભાગના સ્ટાફે તરત જ સ્થળ પર પહોંચી દીપડાને અંકલેશ્વરની શાલીમાર નર્સરી ખાતે ખસેડ્યો હતો। તબીબી તપાસ બાદ તેને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી। ખેતરમાં વન્ય પ્રાણી દીપડા દ્વારા એક વાછરડીનું મારણ કરેલ તેમજ એક વાછરડીને ઇજાગ્રસ્ત કરેલ તો તેવી અરજ અમને મળેલી અને તે ફરિયાદના આધારે મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચ તથા ડીવી ડામોર રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ અમે તાત્કાલિક તે સ્થળે પિંજરું ગોઠવેલ હતું અને તે વિસ્તારમાં પારડી, પીપરોડ અને અવાદર વિસ્તારમાં અમે પિંજરા ગોઠવેલા જ છે આગળ પણ, અને હાલમાં પણ ત્યાં પિંજરા ગોઠવેલા ઉપલબ્ધ જ છે। પારડી પીપરોડ ગામના સરપંચની પણ અગાઉ અમને ફરિયાદ મળેલ કે આ ગામમાં સતત દીપડો આંટાફેરા મારે છે, તેથી ગામ લોકોમાં ભયનો માહોલ હોય, તો તે અનુસંધાને અમે ત્યાં પિંજરા ગોઠવી અને જે દીપડાને ટ્રેપ કરવાની અને તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરેલ હતી। તો તેના અનુસંધાને ગતરોજ રાત્રિના 9 કલાકે દીપડો, વન્ય પ્રાણી દીપડો પિંજરે સુરક્ષિત